સુરત મહાનગરપાલિકામાં નોકરી અપાવવા માટે 22 લાખ રૂપિયા આપ્યા બાદ ફરિયાદીના પિતા પાસેથી રૂપિયા બળજબરીથી કઢાવવા માનસિક ત્રાસ આપી આત્મહત્યા માટે મજબૂર કરનાર બુટલેગર સહિત બેને મેદરપુરા પોલીસે ઝડપી પાડ્યા છે। સુરતની મેદરપુરા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ મેદરપુરા પોલીસ મથકની હદમાં રહેતા ફરિયાદીના પિતાની આરોપીઓ તેના ઓળખીતાઓની સુરત મહાનગરપાલિકામાં નોકરી અપાવવા માટે 22 લાખ રૂપિયા આપ્યા હતા, જે બાદ ફરિયાદીના પિતા પાસેથી રૂપિયા બળજબરીથી કઢાવવા આરોપી માથાભારે લિસ્ટેડ બુટલેગર અશોક ઉર્ફે અશોક ડોકુરાણા અને પરિમલ જરીવાળા દ્વારા વારંવાર માનસિક રીતે હેરાન કરી ધમકાવી આત્મહત્યા કરવા મજબૂર કર્યા હતા। જે ફરિયાદીના આધારે મેદરપુરા પોલીસે તપાસ હાથ ધરી વૃદ્ધને આપઘાત માટે મજબૂર કરનાર લિસ્ટેડ બુટલેગર અશોક ઉર્ફે અશોક ડોકુરાણા અને પરિમલ જરીવાળને ઝડપી પાડી તેઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાही હાથ ધરી હતી। मैदरपुरा विस्तार में एक आदमी जिनको पैसे जिनसे लिए थे नौकरी देने के लिए, उनके मानसिक त्रास के कारण उन्होंने सुसाइड किया है। तो केस ऐसा है कि एक मनुष्य जिन्होंने दो लोगों से लगभग 22 लाख रुपए लिए थे, यह कहकर कि उनकी एसएमसी में जान पहचान है और वह उनको नौकरी एसएमसी विभाग में दिलवा सकते हैं, परंतु कुछ कारणों से वह नौकरी नहीं दिलवा पाए और पिछले काफी समय से अपने जो पैसे 22 लाख रुपए हैं उसकी वापसी के लिए वो दो मनुष्य जिन्होंने सुसाइड किया है उस पर मानसिक त्रास दे रहे थे। उनका दागिना भी जबरदस्ती लिया, वो लगभग 18 लाख रुपए का था और बची हुई 4 लाख की रकम की रिकवरी के लिए उनके घर बार बार जाया करते थे, उन्हें मानसिक त्रास दिया करते थे, जिसके कारण उन्होंने एक सुसाइड कर लिया है।